જો સાતમ આઠમ છે એટલે મમ્મી જો મમ્મી સેજુ અને સંજુ ત્રણ હવે ખાખરા કરવા લાગ્યા છે. तो गाइस हमारी पूरी बन गई है, मम्मी ने तल दी है और हमारे खाने का वक्त आ गया है. हम खा लेंगे फिर आपको बताएंगे. टाटा. तो गाइस અમે સાતમ આઠમની રસોઈ કરી રહ્યા છીએ. જો તમે તો આજે રાંધણ છઠ છે એટલે સેજુબેન પણ થેપલા કરવા બેસી ગયા છે. જો મેથીના થેપલા હું કરું છું અને અહીંયા સંજુ જો પૂરી કરતી હતી અને મમ્મીમાં ચેવડો બનાવે છે મમરાનો. તમે જોઈ લો. જો ગાઈસ મમ્મીએ કેટલો બધો ચેવડો બનાવ્યો છે. મમ્મી વઘાર કરશે. ટોપીઓ પર આપણા ગુજરાતીઓને થેપલા તો પહેલા જોઈએ એટલે થેપલા બનાવી નાખ્યા છે અમે. તો ગાઈસ રેડી છે આપણો ચેવડો. રેડી છે આપણો ચેવડો. સો ગાઈસ આજે રાંધણ છઠ હતી અને રાંધણ છઠનો બધી રસોઈ થઈ ગઈ છે અને મમ્મી અહીંયા ચૂલો ઠારી રહ્યા છે. તમે જોઈ શકો છો. હલો ગાઈસ, ગુડ મોર્નિંગ. આજે છે શીતળા સાતમ. તો મમ્મી અહીંયા પૂજા કરી રહ્યા છે. તમે જોઈ શકો છો. જેમ કે તમને તો ખબર જ છે કે સાતમ આઠમ પર બહુ વરસાદ આવી રહ્યો હતો એટલે અમે પણ અહીંયા વરસાદ એન્જોય કરી રહ્યા હતા. શીતળા સાતમ. જો આજે જમવામાં મમ્મીએ શું બનાવ્યું છે એટલે કાલે રાંધણ છઠમાં જે બનાવ્યું હતું આજે બધા ઠંડુ ખાવી છે. મમ્મી થેપલું ખાતા હતા તૂટતું નહોતું અને થેપલા મેં બનાવ્યો છે એટલે તૂટતા નહોતા. મેથીના થેપલા. દહીંવડા પણ બનાવ્યા હતા. આ તો મારે જમાઈ ગયું છે. હવે હું વ્લોગ બનાવું. પહેલાં વ્લોગ બનાવવાનું ભૂલી ગઈ અને આ રાશિ કહે છે કે તું મારું લે, મને વિડીયોમાં લે એમ કે.
આમાં શક્કરપારા છે, લાડુ છે, સેવદર બનાવ્યો છે. સેવદર તો આમાં છે. આમાં છે. બહુ મસ્ત સેવદર બનાવ્યો. આ છે સેવદર, સાઈડમાં પડી પૂરી. આ સેવદર મમ્મીએ બનાવ્યો છે. બહુ મસ્ત બન્યો. મારા દાદીએ મારા મમ્મીને શીખવાડ્યું હતું સેવદર બનાવતા. અને બધા જમી રહ્યા છે. આજે બહુ બધું જમવાનું છે એટલે કઈ સમજાતું જ નથી. જેને જે ભાવે એ જમી રહે. મેં તો દહીંવાળા કેવડો ખાવ છું, આટલું બધું. પહેલો ખાય છે મેથીના થેપલા અને દહીં. સેવદર ખાધો. બાકી તો જમવામાં છે ચણાનું શાક, કારેલાનું શાક અને આ ચેવડો. હલો, હાય, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો આજે છે જન્માષ્ટમી અને છેલ્લા 2-3 દિવસથી તો સખત વરસાદ પડે છે એટલે અમને ક્યાંય બહાર પણ જવા ના મળ્યું. સાતમ આઠમમાં ઘરે હતા અને અત્યારે પણ વરસાદ બહુ ચાલુ છે. પણ અમે વિચાર્યું કે ખાલી ગાડીમાં જાશું અને ગાડીમાં ચક્કર મારીને આવી. કારણ કે આજે જન્માષ્ટમી છે તો આપણે કૃષ્ણ ભગવાનનો જન્મ થાય પણ જવાનું છે. કૃષ્ણ ભગવાનના દર્શન પણ કરવાના છે. આમ તો અમારે છે અહીંયા મંદિરમાં કૃષ્ણ ભગવાન, પણ બહાર પણ છોકરાઓને જોવા જવું છે કૃષ્ણ ભગવાનનું કઈ રીતે ડેકોરેશન કર્યું હોય આ તે. એટલે અમે જઈ રહ્યા છીએ. ચાલો તમે પણ અમારી સાથે. તો ગાઈસ, તમે જોઈ શકો છો વરસાદ કેટલો બધો આવી રહ્યો છે. કાલે જન્માષ્ટમી હતી અને સખત 4 દિવસથી વરસાદ ચાલુ જ છે. જોઈ લો, આજે તો વાવાઝોડા જેવું પણ છે. બહુ વરસાદ આવી રહ્યો છે. આમ કેમેરામાં બહુ દેખાતો નથી પણ આવે છે બહુ.